કેવટની કથા એ સમર્પણની કથા છે. કેવટની કથા એ ભક્તની કથા છે. કહે છે કે સુમંત્રીજી ભગવાન રામને સુરસરી ગંગાના તટ સુધી લઈ આવ્યા છે. હવે રામજી કહે છે, મંત્રીજી તમે ફરી પાછા અયોધ્યામાં જાઓ. હવે અહીંયાથી મારા વનવાસની શરૂઆત થાય છે. હવે મારે વનમાં પ્રસ્થાન કરવાનું છે. હવે અહીંયાથી હું મારો રસ્તો મારી જાતે નક્કી કરીશ. અને કહે છે કે રામજી ગંગાના તટ પાસે આવ્યા અને કિનારે કેવટજી ઉભા છે. અને તુલસી લખે કે ભગવાને સૌથી પહેલા માગ્યું છે. આમ તો નિયમ એવો છે કે ભક્તો ભગવાન પાસે માગે, પણ આજ અવળી ગંગા વહી છે. આજ ભગવાને પોતાના ભક્તની પાસે માગ્યું છે. શું માગ્યું? તો તુલસી કહે, માંગી નાવ ન કેવટુઆ પાસે આવી અને ભગવાને કહ્યું છે, કેવટ મારે તમારી નાવ જોઈએ છે. મારે સામા કિનારે જવું છે. ચરણ કમલ કહું સકમઈ માનુષ કરની મુરી કચ્છવાહઈ. ચરણ કમલ રજ કહું સકમઈ માનુષ કરની મુરી કચ્છવાહઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને નૌકા માંગી, પણ કેવટે કથામાં કહ્યું છે કે હું મારી નૌકા નહીં આપું. સ્પષ્ટ ઇનકાર કરી દીધો. હું મારી નૌકા તમને નહીં આપું. ભગવાન કે શું કામ? આખું જગત મારી પાસે માંગવા આવે છે. આજ હું જગતનો નાથ તારી પાસે માંગુ છું અને તું મને ના પાડે છે. ત્યારે કેવટ કહે છે કે હા, કારણ કે હું તમારો મર્મ જાણું છું. હું તમારા મર્મને જાણું છું, માટે હું મારી નૌકા નહીં આપું. સુવત શીલા ભૈલારી સુહાઈ પાહન તેન કાઠ કઠિનાઈ. સુવત શીલા ભૈલારી સુહાઈ પાહન તેન કાઠ કઠિનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. જેની કોઈ કામના હોય છે, જેના મનમાં કોઈ ચાહ હોય છે, એ હંમેશા માગે છે. કહે છે કે આખું જગત ભગવાન પાસે માંગવા આવે છે, પણ આજ આ કેવટની ઊંચાઈ કેટલી હશે કે ભગવાન તેની પાસે હાથ ફેલાવે છે. કેવટ મારે તારી નૌકા જોઈએ છે. કેવટ કહે કે હું મારી નૌકા નહીં આપું, કારણ કે કેવટના મનમાં કોઈ ચાહ નથી.
चाह गई चिंता गई मिटी मनवा बेपरवा जिनको कछु न चाहिए वो साहं केसा खरेखर बादशाह कोण के जेने कशुં જોઈતું નથી એ બાદશાહ અને ભિખારી કોણ કે જેને બધું જોઈએ રાખે છે જે હંમેશા માયા રાખે છે તે ભિક્ષુ પણ જેને કશું નથી જોઈતું એ તો બાદશાહોનો બાદશાહ છે जो सुख पायो राम भजन में ये जो सुख पायो राम भजन में सो सुख नहीं अमीरी में मन लगो मेरो यार फकीरी में मन लगो मेरो यार चाह गई चिंता मिटी वो चाह गई और चिंता मिटी मनवा चाहिए वो साहूकार मन लागो मेरो यार फकीर है मन लागो मेरो यार કેવટ કહે છે કે હું મારી નૌકા તમને નહીં આપું શું કામ કે હું તમારો મર્મ જાણું છું અને તુલસીએ લખ્યું છે કે માસ દિવસ કર દિવસ આ મર્મ ન જાણે કોઈ ઈશ્વરનો મર્મ આ જગતમાં કોઈ જાણી ન શકે વેદ જેને નેતિ 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 કહે છે મોટા મોટા તપસ્વીઓ મોટા મોટા ઋષિઓ એ તત્વને જાણી શકતા નથી સ્વર્ગની અંદર આવેલા ઇન્દ્ર આદિ 33 કોટી દેવતાઓ જેની માયાથી મોહિત થઈ જાય છે એવા ઈશ્વર આજ સામે ઊભા છે અને કેવટ કહે છે કે હું તમારા મર્મને જાણું છું ભગવાનને આશ્ચર્ય થયું ભગવાનના ચહેરા ઉપર મધુર મુસ્કાન છે લક્ષ્મણ કહે કે આ તે વળી ભગવાનનો કેવો ભક્ત ભગવાનના મર્મને આ જગતમાં કોણ જાણી શકે ભગવદ ગીતામાં યોગેશ્વર કહે છે કે મને કોઈ જાણી શકતું નથી વારંવાર સંતોએ કહ્યું છે કે ઈશ્વરના મર્મને નથી જાણી શકાતો ઈશ્વર એ તો અગોચર છે અમાપ છે અનંત છે પણ તુલસી કહે છે સોઈ જાનઈ જેવું દેહી જનાઈ ઈશ્વરની કૃપા થાય ભગવાનની કૃપા થાય એ જ ભગવાનના મર્મને જાણે છે અને ત્યારે ભગવાને કહ્યું કે મારા તો અનેક મર્મ છે તું કયા મર્મને જાણે છે એ તો કહે ત્યારે કેવટ કહે કે ભગવાન હું તમારા ઘણા મર્મને જાણું છું પણ એક મર્મ હું તમને કહું કેવટ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ભગવાનનો પરમ ભક્ત છે કેવટ કહે કે મેં તમારી કથાને સાંભળી છે ભગવાન તમારી કથામાં મેં એવું જાણ્યું કે કોઈ એક વખત તમારા ચરણ રજથી એક શીલા એક પથ્થર એક સ્ત્રી બની ગઈ તમારા પગની અંદર કોઈ જાદુ છે તમારા પગના તમારા ચરણની ધૂળમાં તમારા પગની ધૂળમાં કોઈ એવો ચમત્કાર છે
કે તમારો પગ જેને અડે, તમારા ચરણનો જેને સ્પર્શ થાય એ પછી સ્ત્રી બની જાય છે. અને એમાં પણ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, પણ ઋષિ પત્ની બની ગઈ એવું મેં જાણ્યું છે. અરે ભગવાન, હું તો એક ગરીબ માણસ, મારી આજીવિકાનું સાધન આ મારી નાની એવી નૌકા છે. હવે તમે અહીંયા બેસો અને આ નૌકા તમારા ચમત્કારથી નારી બની જાય તો મારે શું કરવું? અને એમાં જો એ ઋષિ પત્ની બને તો બ્રાહ્મણની પત્ની એ તો અમારી માં ગણાય. તો અમે એની પાસે કોઈ કામ પણ ન કરાવી શકીએ. આ નૌકાના કારણે મારી આજીવિકા ચાલે છે. તો મારી આજીવિકા તૂટી જાય, વળી એ બ્રાહ્મણની પત્નીની અમારે તો સેવા કરવી પડે. અમે રહ્યા અભણ માણસો, અમને કોઈ શ્લોક, સ્તુતિ, મંત્ર, ગાન કશું આવડે નહીં. અમારા જીવનમાં કોઈ પૂજા પાઠ છે નહીં. તો ભગવાન, તમારા મર્મને હું જાણું છું, માટે હું તમને નૌકા નહીં આપું. અરજ તમારી કામણ ગારી મારી નારી બની જાય. આવી કામણ ગારી મારી નારી બની જાય. એ તો તમારી ચરણ રજમાં કોઈ ચમત્કાર છે. તમારી ચરણ રજમાં એવો કોઈ જાદુ છે કે જે જળને ચેતન બનાવી દે છે. હે પ્રભુ, માટે હું તમને નાવ નહીં આપું. આ સુંદર પદ છે, પણ ગ્રંથોમાં લખ્યું છે કે કેવટે કહ્યું નથી, પણ ભગવાને એની સામેથી કહ્યું છે. આ તો કવિતાના ભાવ, કવિતાના શબ્દોને કવિએ બહુ અદ્ભુત રીતે રજૂ કર્યા છે, પણ ગ્રંથમાં લખ્યું છે કે સામેથી ભગવાને કહ્યું કે તને જો એવું હોય તો એક કામ કર, તું મારા પગને સાફ કરી નાખ, મારા પગને ધોઈ લે, મારા પગમાં કોઈ થોડી એમથી ધૂળ ચોટી હોય એને સાફ કરી લે, પછી તો મને તું નૌકામાં બેસવા દઈશ ને. કેવટ કહે કે હા, હવે બરાબર છે. કહે જોઈ ચતુરાઈ અભિલ જનની જાનકી મુસ્કાઈ. જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કાઈ. આ અગણ કેવું યાદ રાખે, અગણ કેવું એ જોને યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય. તમારા પગ ધોવા દો રઘુરા, ધોવારો રઘુરા.
કામ? તો કે આ કાથરોટ પણ લાકડાની, મારી નૌકા પણ લાકડાની. લાકડાની કાથરોટ નીચે રાખી છે. ભગવાનને કહ્યું કે ભગવાન ઉભા રહો. ગંગાનું જળ એ લાકડાની કાથરોટમાં ભર્યું છે. ભગવાને પોતાના બંને ચરણ એ લાકડાની કાથરોટમાં રાખ્યા છે. અને કેવટ છે એ ગંગા જળથી ભગવાનના ચરણને ધોઈ રહ્યા છે. આંખોમાં આંસુ આવી ગયા છે કે જન્મો જન્મોની ભક્તિ આજ સફળ છે. કહે છે કે આ કેવટ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કે એના આગળના જન્મમાં ક્ષીર સાગરનો કાચબો હતો. વારંવાર એ ભગવાન પાસે જવા જાય પણ શેષ જે એને આગળ ધકેલી દે, ભગવાન પાસે પહોંચી ન શકે. અને આજ કેવટે જરાક આમ ત્રાસી આંખે લક્ષ્મણની સામે જોયું. લક્ષ્મણ કહે કે ભગવાન આ તમારો કેવો ભક્ત છે. કેવટ કહે કે રામજી તમે આ લાકડાની કાથરોટમાં તમારો પગ રાખો, આજ હું કહું એમ તમારે કરવાનું છે. લક્ષ્મણને થોડો ક્રોધ આવ્યો. વળી કેવટ કહે કે ભગવાન હું તમારી પાસેથી કોઈ ઉતરાઈ નહીં લઉં, કારણ કે આપણે ધંધા ભાઈઓ છીએ. તમારો ને મારો ધંધો એક છે. આ જગતમાં દીન દયાળુ ગરજ કેવી દીન દયાળુ ગરજ કેવી એ ઉભા રાખી અમને પછી પગ પખાળી જોને જાય પગમાં ધોવાજો રઘુરાય. એ ધોવાજો રઘુરાય રઘુબર સાધુ પડ્યો મૃતમાય પગમાં ધોવાજો તમે સંકોચ ન કરો, આપણે તો ધંધા ભાઈઓ છીએ. એટલે લક્ષ્મણજી કહે હે કેવટ તું શું બોલે છે? ક્યાં રાઘવ અને ક્યાં તું? તો કે હા હું બધાને આ ગંગાની પાર ઉતારું છું અને ભગવાન એવા છે કે ભવસાગરની પાર ઉતારે છે. તો બેયનું કામ સરખું જ થયું છે ને? કામ એક જ છે પણ હું જરાક નાના પાયે કામ કરું છું અને મારો નાથ એ બહુ મોટા પાયે કામ કરે છે, પણ કામ બંનેનું એક જ છે. લક્ષ્મણ કહે કે કેવટ તું બહુ વધારે ના બોલતો, નહીતર આ મારા બાણને તું જોઈ લે. આજ તારી ખેર નથી. કેવટ કહે કે તો બહુ સારું. એક તો આ ગંગાનો કાંઠો, ઉપરથી મારી આંખની સામે મારો નાથ, મારા ભગવાન,
ભગવાન સામે હોય, ગંગાનો કાંઠો હોય અને જો મારું મૃત્યુ થાય તો મને મુક્તિ મળી જાય. પણ રામજીએ લખનની સામે જોયું છે કે લખન ક્ષીરસાગરમાં આ કાચબો બની અને વારા ઘડીએ મારી પાસે આવવા જતો હતો, પણ તે ક્યારેય એને પાસે ન આવવા દીધો. પણ આજ જો હવે એ માણસ થઈને આવ્યો છે. બડે ભાગ માનુષ તન પાવા, એના બધા ભાગ્ય છે એ સફળ થયા છે, સદભાગ્યનો અધિકારી બન્યો છે. એટલે આજ હવે એની ભક્તિને તું સફળ થવા દે. ભગવાને કાથરોટની અંદર પોતાના ચરણ રાખ્યા છે. કહે કે ભગવાન એ લાકડાને કાથરોટમાં ઊભા છે અને કેવટ કે ગંગા જળથી ભગવાનના ચરણને ધીમે ધીમે ધોવે છે, ભગવાનના ચરણને સાફ કરે છે. હવે કેવટે કહ્યું કે ભગવાન તમારો જમણો પગ જરાક ઊંચો રાખો. ભગવાને જમણો પગ જ્યાં ઊંચો કર્યો ત્યાં ભગવાનનું સંતુલન જરાક ખોરવાયું. એટલે કેવટે કહ્યું કે ભગવાન હું તમને રસ્તો બતાવું, તમે એક કામ કરો, તમારા બે હાથેથી મારું માથું પકડી રાખો એટલે તમે પડી ન જાઓ. કેવી ચતુરાઈ આ કેવટની! ભગવાન તમારા બે હાથેથી મારું માથું પકડી રાખો કે જેથી તમે પડી ન જાઓ. અને ભગવાને પોતાના બે હાથ કેવટના માથે મૂક્યા છે. અને જાનકીજી હસે છે કે મોટા મોટા જ્ઞાનીઓને જે નથી મળતું એ આજ આ અભણ કેવટને મળી ગયું. અશ્રુ ધારાથી કેવટે ભગવાનના ચરણને ધોયા છે. ચરણને સુંદર રીતે સાફ કર્યા. હવે ભગવાન ઉભા રહ્યા છે અને રામજી કહે કે કેવટ હવે તો તું મને નૌકામાં બેસાડીશ ને? ત્યારે કેવટ કહે છે કે નહીં, હજી એક કામ બાકી છે. કયું કામ? કેવટ કહે કે થોડીક વાર ઉભા રહો. ભગવાનના જે ચરણ ધોયા છે એ ચરણનું ચરણામૃત કેવટે પોતે લીધું છે, પોતાના કુટુંબ પરિવારને પાયું છે, પોતાના સમાજને ચરણામૃત આપ્યું છે. બધાને ચરણામૃત પાયું. હજુ કાથરોટમાં ઘણું ગંગાજળ વધ્યું છે. રામજી કહે કે કેવટ હવે તો તું મને નૌકા દે, હવે તો નાવમાં બેસાડ, પેલે પાર લઈ જા. કેવટ આકાશમાં જોવે અને કહે કે હજી એક કામ બાકી છે. કયું કામ? તો કે અમે અભણ માણસો છીએ, અમને પૂજા પાઠ શ્રાદ્ધ વિધિ કઈ આવડે નહીં. મારા ઘણા પૂર્વજો છે એ અતૃપ્ત છે. મારા પૂર્વજોની પાછળ પિંડદાન તર્પણ થયા નથી. અને રામજી તમે તો વશિષ્ઠના શિષ્ય છો, વિશ્વામિત્ર પાસેથી વિદ્યાને ભણ્યા છો, તો તમે મંત્ર બોલો, હું મારા બાપ દાદાનું નામ લઈ અને અહીંયા તર્પણ કરું. અને રામજી મંત્ર બોલ્યા છે અને કેવટે એ લાકડાની કાથરોટમાં પોતાની 71 પેઢીના પિતૃઓનું નામ લીધું છે, પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો છે. અને હવે રામજી નૌકામાં બેસાડ્યા છે. કેવટ ની કથાથી ભક્ત ચરિત્ર બતાવ્યું છે કે ભક્ત કેવો હોય. કેવટની વાત બહુ સામાન્ય છે. સામાન્ય ડાયો માણસ આવી વાતો બોલે નહીં, એવી વાતો કેવટ બોલે છે. એટલે ક્યારેક ક્યારેક કેવટ ને લખણજી પાગલ પણ કહે છે. ક્યારેક ક્યારેક કેવટ
એ ગાંડો લાગે છે, પણ સંતો કહે છે કે આ જગતમાં જેને જેને મળ્યું છે ને એ બહુ ડાયા માણસોને ભગવાન મળ્યા નથી. પાગલ અને પરમહંસમાં બહુ ઓછો ફેર છે. પાગલ એ છે કે જેને કશી ખબર નથી પડતી, અને પરમહંસ એને બધી ખબર પડે છે છતાંય ચૂપ છે. પાગલ એ છે કશી ખબર નથી પડતી એટલે ચૂપ છે, અને પરમહંસ પણ ચૂપ છે, કારણ કે હવે બધું જાણી લીધું છે, એ પરમનો અનુભવ થઈ ચૂક્યો છે. ભાગવતમાં જડ ભરતની કથા છે. એ પરમને જાણ્યા પછી જડ ભરતને કોઈ સામાન્ય વ્યક્તિ જોવે તો એને પાગલ કહે, જડ કહે. આ જગતમાં કંઈક મેળવવા માટે એક જનૂનની જરૂર હોય છે, અને એનાથી આગળ તો સંતો કહે છે કે આ જગતમાં ડાયું છે કોણ? અહીંયા બધા જ પાગલ છે. કોઈ પૈસા માટે પાગલ થાય છે, કોઈ સમૃદ્ધિ માટે પાગલ બને છે, કોઈ મિલકત માટે પાગલ થાય છે, કોઈ વેર વાળવા માટે પાગલ બની જાય છે. એક નાની એવી કાકરી કોઈના નળીએ નાખી હોય અને કાકરીમાંથી ઝઘડો ચાલુ થાય અને એ ઝઘડો ઠેઠ કોર્ટે પહોંચે અને કોર્ટના ધક્કા ખાતા ખાતા 20 વર્ષ વયા જાય. 20 વર્ષની અંદર કેટલાય રૂપિયા ખર્ચા જાય, પછી ભાન થાય કે આ ઝઘડો ન કર્યો હોત તો સારું હોત. માણસો નાની નાની બાબતમાં વેર ઊભા કરી અને વેર વાળવા માટે પાગલ બની જાય છે. આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણા એવા વેર છે એ બાપ દાદાના વખતથી ચાલ્યા આવતા હોય છે. બાપાએ વેર વાળ્યું હોય, દાદાએ વાળ્યું હોય, પરદાદાએ વેર વાળ્યું હોય, અને વેરની પરંપરા છેક બાળકો સુધી આવી હોય. હવે વેરની શરૂઆત ક્યાંથી થઈ એની પણ ખબર ન હોય, પણ મનમાં એક ગાંડ પણ વેરનું છે કે બાપ દાદા જેને શત્રુ માનતા હતા એ મારો પણ દુશ્મન છે. અને વેરમાં ને વેરમાં કેટલા લોકોના જીવન ચાલ્યા જાય છે. તો સંતો કહે છે કે બધા લોકો ગાંડા છે. કોઈ સંપત્તિ માટે, કોઈ સમૃદ્ધિ માટે, કોઈ દુશ્મનાવટ માટે ગાંડો બને છે, પણ કોઈ એવો છે કે જે ભગવાન માટે પાગલ થાય છે. ગાંડાની વણજાર હે એનો ગણતાવે પાર જોજો તમે ગાંડાની નામ છે એનું ધ્રુવ. માએ કહ્યું કે તારે જો તારા બાપના ખોળામાં બેસવું હોય તો જા જંગલમાં જઈને તપ કર, ભગવાનને રાજી કર. ભગવાનને રાજી થાય એટલે ભગવાનને કહેજે મારા પેટે તારો જન્મ થાય તો તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. અને
ધ્રુવજી ચાલી નીકળ્યા છે તપ કરવા માટે. ઘણા લોકોએ સમજાવ્યા કે અરે બાળક, આ તારું ઘોડ પણ છે, ગાંડો થયો છે, આ કઈ ઉંમર છે, બાળપણમાં તો રમવાનું હોય, તપ કરવાનું હોય. પણ ધ્રુવજીને ભરોસો છે, તપ કર્યું અને ભગવાન મળ્યા, અવિચલ રાજ્ય મળ્યું. આજે પણ સમુદ્રની અંદર જહાજ છે એ ખોરવાઈ જાય, ભૂલું પડી જાય, એટલે એ સમુદ્રનો નાવિક છે એ આકાશમાં જોવે અને ધ્રુવના તારાને ગોતે. કારણ કે બધું ફરી જાય પણ ધ્રુવનો તારો એની જગ્યાએ જ રહે છે. આ ધ્રુવમાં ગાંડ પણ હતું ને, એટલે આ અવિચલ રાજ્ય મળ્યું. તો જે ભગવાન માટે પાગલ થયા, જે ભગવાન માટે ગાંડા થયા, એને ભગવાન મળ્યા. પાગલ બન્યા, શબરી ભગવાનની પ્રતીક્ષામાં પાગલ બની. નરસિંહ મહેતાને આ સમાજે ગાંડા કહ્યા, શબરીને ગાંડી કીધી, કેવટને ગાંડો કીધો. પણ જે લોકોને સમાજે ગાંડા કહ્યા, શાસ્ત્ર પ્રમાણ છે કે આવા ગાંડા લોકોને જ ભગવાન મળ્યા. ડાયા માણસોથી તો ભગવાન થોડાક આઘા રહે છે, ગાંડા લોકોની નજીક ભગવાન વધારે આવે છે. બંસી માતે એ હાલી નીકળી બંસી એ હાલી નીકળી સુતા ગેલી ભરતા જો કદ ગાડાની વરદા એ ગાડાની વરદા
માટે હોવું જોઈએ. ગાંડ પણ ભગવાન માટે હશે તો ભગવાન મળશે. શરદ પૂનમની રાત્રે કદમ ના વૃક્ષની નીચે ઊભા રહી વાંકે વિહારીએ વાંસળીનો નાદ છેડ્યો. આખા જગતને આમંત્રણ આપ્યું, પણ આવી કોણ શીખ્યું કે જેને ભગવાન માટે પાગલ પણ હતું, જે ભગવાનના નામમાં પાગલ હતા, એવી ગોપીઓ જ આવી શકી. નહીતર ભગવાને તો આખા જગતને આમંત્રણ આપ્યું હતું કે આવો આ રાસલીલામાં. આજ હું તમને મુક્તિ આપવા માટે બેઠો છું, પણ બધાય ન આવી શક્યા. જે ભગવાન માટે પાગલ હતા, જે ભગવાન માટે મોહિત હતા, એ આવી શક્યા. હે જગતે જેને ગાંડા બનાઈ હરીને મન હોશિયાર, દુનિયાએ જેને ગાંડા બનાઈ મારા હરીને મન હોશિયાર, ગોવિંદ ગાંડો એ એક ગીતડું ગાડો, ગોવિંદ ગાડો આ એક ગીત ગાડો અને ગાડા બધા સાંભળનાર. જોજો તમે ગાડાની વણજાર, જોજો તમે ગાડા